સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ રહ્યો। જૂનાગઢ જિલ્લામાં માવઠાનો માર જોવા મળ્યો। સમય સાંજે માળિયાહાટીના શહેરની સાથોસાથ તાલુકામાં પણ કમોસમી વરસાદ વરસ્યો। માળિયાહાટીના બસ સ્ટેશન વિસ્તાર, કેશોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને સાંજે વરસાદ તૂટી પડ્યો, જેને લઈ તલ, મગ, અડદ સહિતના પાકને નુકસાનની ભીતિ છે। કચ્છથી જ મુન્દ્રા પોર્ટ પર એક કન્ટેનર ધરાશાયી થયું। ભારે પવન ફૂંકાતા મહાકાય કન્ટેનર ધડાકા સાથે નીચે પડ્યું અને ધરાશાયી થઈ ગયું। કન્ટેનર નીચે પડતાની સાથે ટ્રેલરની કેબિનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। જો કે સદનસીબે અહીં ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો સદનસીબે આસપાસ કોઈ ન હોવાથી જાનહાનિ ટળી છે। મુન્દ્રા પોર્ટ પર જે કન્ટેનર રાખવામાં આવ્યું હતું એ કન્ટેનર ભારે પવનના કારણે નીચે ધડાકાભેર ધરાશાયી થઈ ગયું અને કચ્છમાં પણ આજે વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેની વચ્ચે આ ઘટના બની।